નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ચૈત્રી નવરાત્રિની અંદર. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચૈત્રી નવરાત્રિ એટલે કે વિશેષ પૂજા અર્ચનાની અંદર ખાસ કરીને માં અંબાને રીઝવવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ચૈત્રી નવરાત્રિની સાથે અલગ અલગ માન્યતાઓ જોડાયેલી હોય છે, અલગ અલગ કથા પણ જોડાયેલી હોય છે, અલગ અલગ મહત્વ પણ જોડાયેલું હોય છે. આ બધી જ બાબતો અંગે, આ બધી જ વાતો અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી વિષ્ણુ પ્રસાદ રાવલ કે જે જ્યોતિષાચાર્ય છે. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનો કાર્યક્રમની અંદર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. જય શ્રી કૃષ્ણ. ત્યારે શાસ્ત્રીજી, જે પ્રકારે મેં કહ્યું કે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ચૈત્રી નવરાત્રિ એટલે માં અંબાના જે ભક્તો છે આતુરતાથી આ પર્વની રાહ જોતા હોય છે, આતુરતાથી માં અંબાની પૂજા અર્ચના કરવાની રાહ જોતા હોય છે. આમ તો 12 માસ માં અંબાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ ખાસ કરીને ચૈત્રી નવરાત્રિની અંદર એક વિશેષ પૂજા અર્ચનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. અને આજે સૌપ્રથમ હું આપને પાસેથી જાણવા માંગીશ કે ચૈત્રી નવરાત્રિની શરૂઆત ક્યારે થાય છે, કઈ તિથિથી થાય છે અને તેનું મહત્વ કયા પ્રકારે છે? બહુ સુંદર વાત છે. આધ્યાત્મિક દ્રષ્ટિ, ધાર્મિક દ્રષ્ટિ, બધી દ્રષ્ટિએ આપણે જોઈએ તો નવરાત્રિ આવતી હોય છે. વર્ષના 12 મહિના, કારતકથી આસો સુધી. પણ આ 12 મહિનાની અંદર 4 નવરાત્રિ આવે છે અને 4 નવરાત્રિ એવી હોય છે કે જેની અંદર 2 નવરાત્રિ એવી છે કે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. એ મહા મહિનો અને અષાઢ મહિનો. પછીની 2 જે નવરાત્રિ આવે એ ચૈત્ર મહિનાની અને આસો મહિનાની. આસો મહિનાની નવરાત્રિ આવે એટલે આપણા પગ થનગની ઉઠે, મ્યુઝિક વાગી ઉઠે, ગરબા ગવાઈ, જ્યાં જોઈએ ત્યાં બસ ગરબા જ ગરબા. એટલે આસો મહિનાની અંદર માની ભક્તિ થાય, પણ ગરબા ગાઈને ભક્તિ થાય. જ્યારે ચૈત્રી નવરાત્રિ એક એવી નવરાત્રિ છે કે બહુ જ ગૂઢ રહસ્યોની પામેલી નવરાત્રિ છે. અતિ ઉત્તમમાં ઉત્તમ જે પ્રતિપદા કહેવામાં આવી છે જે નવરાત્રિને, એ નવરાત્રિ આ શાલિવહન શાકે પ્રથમ દિવસની છે. ચૈત્ર સુદ પહેલો જ દિવસ, જેને ચૈત્ર સુદ પડવે કહેવાય. અને ચૈત્ર સુદ પડવેના દિવસે જે દિવસે એનું ઘટસ્થાપન થાય, નવરાત્રિનું આરંભ થાય, અને એ દિવસે આપણે આ નવરાત્રિ ઉજવતા હોઈએ છીએ. આ નવરાત્રિના માધ્યમની દ્રષ્ટિએ જોઈએ તો મંત્ર તંત્રનો છે. માતાજીની આરાધના કરવાનો છે. જીવનની અંદર માણસ કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે, અને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે મા ભગવતીની પ્રાર્થના કરે છે. અને જ્યારે પ્રાર્થના કરે ને ત્યારે મા એ બાળકોની પ્રાર્થના સાંભળે છે. અને જ્યારે મા એ બાળકોની પ્રાર્થના સાંભળે ને ત્યારે માણસ ખૂબ સંપત્તિવાળો થાય છે, ધનવાન થાય છે, પુત્રવાન થાય છે. તો આ નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિની અંદર આપણે બહુ જ મંત્રના ઉપયોગ કરવા જોઈએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ. હે મા ભગવતી, આ ચૈત્રી નવરાત્રિ કરવા માટે હું આયોજન કરવા માટે અને એની પૂજા અર્ચન કરવા માટે બેઠો છું, તો મને તું શક્તિ આપજે. જ્યારે માણસમાં શક્તિ હોય ને ત્યારે બધું કરી શકે. બીજું માતાજીને કહેવાનું કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ. એ મહા ભગવતી મહાલક્ષ્મીને એવી, મહાલક્ષ્મી, ઐશ્વર્યલક્ષ્મી, દાનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, અષ્ટલક્ષ્મી, આ અષ્ટલક્ષ્મી છે. અને જ્યારે મહા ભગવતી મહાલક્ષ્મી દેવીને તમે પ્રાર્થના કરો ને ત્યારે મહાલક્ષ્મી મરક મરક કરતા એમના જમણા હાથમાંથી જે મોરો છે ને એ તમને આપી દે અને કહે, લે બેટા, આ મોર તું વાપર અને તારી ચૈત્રી નવરાત્રિમાં તું અનુષ્ઠાન કર, એની પૂજા અર્ચના કર, માનું નામ, ભગવતીનું નામ દે અને તારા આખા જીવનને 4 ચાંદ લગાવી દે. આ 2 વસ્તુ થઈ ગઈ. માની આરાધના કરી, માની પ્રાર્થના કરી એટલે લક્ષ્મી મળી. એક માની પ્રાર્થના કરવાથી તમને શક્તિ મળે. જ્યારે ત્રીજી માતા યા દેવી સર્વભૂતેષુ ચંડ રૂપે સંસ્થિતા. ચંડી કે ચંડ મુંડનો જેને વધ કર્યો તો એવી ચંડીમાં, જેને ચામુંડા કહેવાય છે. અને જ્યારે ચામુંડાની પૂજા કરવામાં આવે ને ત્યારે તમારા ઘરની અંદર, તમારા પરિવારની અંદર, તમારા ગામની અંદર, તમારા દેશની અંદર સર્વત્ર સુખ શાંતિ ને વૈભવ.
અને આ ચંડીની પૂજા કરવાથી તમારા કરવા મંત્રથી તમારા ઘરની સુખ શાંતિને વૈભવ રહેશે અને એ ચામુંડા માતાની પૂજા કરવામાં આવે છે. તો એ શબ્દ છે, એ માતાજીનો મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડે પિચ્ચૈ નમઃ. એ ચામુંડાના આ મંત્રથી તમે માળા કરો, જપ કરો તો તમારું કલ્યાણ થઈ જાય. અને આ કલ્યાણકારી ત્રણેય દેવીઓની પૂજા કરવી પડે. અને ત્રણેય દેવીઓની જ્યારે આપણે પૂજા કરીએ ને ત્યારે આપણી જાતને ધન્ય માનીએ કે મેં ચૈત્રી નવરાત્રિનો આરંભ આજે મા ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી અને મા ચામુંડાનાથી કરી. અને આ રીતે નવરાત્રિનું પર્વ આપણે ઉજવીએ છીએ. આ પ્રથમ દિવસ છે, એને આપણે બહુ સારી રીતે કરવું જોઈએ. દરેક માણસે પરિવારના બધા જ સદસ્યોને સાથે બેસાડી માતાજીને જે પૂજા અર્ચના થતી હોય એની અંદર ધ્યાન આપીને જેને જેને જે ભાવે, જે ભક્તિથી, જે કોઈ નામ હોય, એવું નથી કે ચંડમુંડનું જ નામ દેવું, ચામુંડાનું જ નામ દેવું, અંબાજીનું જ નામ દેવું, ખોડિયાર માતાનું જ નામ દેવું, બહુચરાજીનું નામ દેવું, એવું કંઈ જ નથી. તમે જે તમારી કુળદેવી હોય એને બી ભજી શકો. તમારે હૃદયની માનતાની દેવી હોય એને પણ તમે ભજી શકો છો. દરેકની દેવી અલગ અલગ હોય છે, દરેકના કુળની દેવી પણ અલગ હોય છે. પણ એટલું યાદ રાખજો કે પ્રથમ તમારા કુળની દેવીની પૂજા કરજો. કારણ કે કુળનો ઉદ્ધાર કરવાવાળી, કુળને આગળ લાવવાવાળી, કુળની રક્ષા કરવાવાળી, કુળને ધન, વૈભવ, માન, મોભો, પ્રતિષ્ઠા આપવાવાળી એ દેવી કોણ? તો કે કુળદેવી. તમે કુળદેવીનો એક ઘરમાં દીવો કરી, અગરબત્તી કરી અને તમે તમારા પત્ની, તમારા બાળકો બધા પગે લાગો ને તો પણ તમને 4 ચાંદ લાગી જાય. એ આ નવરાત્રિના દિવસથી અને આપણી આ શરૂઆત જીવનની તમે ઉત્પન્ન ક્યારે થયા, આ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ એ તમને ખબર છે? ના. આ સૃષ્ટિની ઉત્પત્તિ આ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે જ બ્રહ્માજીએ કરી. અને જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરીને ત્યારે બધાએ માટીના લોદામાંથી બધાના થોડા બધાના આપી દીધા. અને એમાંથી આ મનુષ્ય ગણ ઉત્પન્ન થયો, જળ, જમીન બધું ભેગું થયું. અને એના કારણે આપણે બધા ભેગા થઈ, સમૂહમાં થઈ અને આપણે કોઈ પણ જાતનું ધર્મ કાર્ય કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, ઘરની અંદર ભેગા રહી શકીએ છીએ. મા અને બાપ એવા નામ પડે છે, ભાઈ અને બેન એવા નામ પડે છે. એની ઉત્પત્તિ કરનાર કોણ? બ્રહ્માજી. અને જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરીને ત્યારે મનુષ્યની ઉત્પત્તિ પણ કરી. અને જ્યારે મનુષ્યની ઉત્પત્તિ કરીને ત્યારે બ્રહ્માજી એટલું જ કીધું હતું કે મેં તો તમને ઉત્પન્ન કર્યા છે, બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરજો અને માની ભક્તિ કરજો તો સદાય સુખી રહેશો. અને જ્યારે જ્યારે કોઈ માણસો માતાજીની ભક્તિ કરે છે, માતાજીની સામે જોઈને દ્રષ્ટિ કરે છે અને માતાજીને કહે છે ને કે માં હું તો તારો બાળ છું, હું તારા કાલાવાલા કરી શકું, મને તો કોઈ તારી પૂજાની ખબર નથી, તારી અર્ચનાની ખબર નથી, તારી કેવી રીતે મંત્ર બોલવાય એની પણ મને ખબર નથી, છતાંય પણ મા ભગવતી હું તારી પૂજા અર્ચના કરું છું, તો મારી આ પૂજાનો તો સ્વીકાર કરજે. અને ચામુંડા એ જે આપણા સપ્તસતી પાઠ છે એની અંદર પણ લખેલું છે કે ગમે તેવો માણસ હોય, ગમે તેવો બ્રાહ્મણ હોય, પણ જો એ ચામુંડાના એ સતીના પાઠનું વિવરણ કરે, વાંચન કરે કે એનો હોમ કરે કે નવચંદી યજ્ઞ કરે તો એ ગાંડા ગેલા બ્રાહ્મણની પણ એ આહુતિ સ્વીકાર કરે છે. ભલે એને ખોટું કર્યું, ખોટો મંત્ર બોલ્યો, છતાંય મા એને માફ કરે છે અને કહે છે કે બેટા તારી આવડત પ્રમાણે, તારી બુદ્ધિ પ્રમાણે તે આ કર્મ કર્યું છે, એની સાક્ષી હું છું અને તારો ઉદ્ધાર કરવો એ મારો ધર્મ છે. અને મા ભગવતી એનો ધર્મ બજાવે છે અને તમારી ઉન્નતિ કરે છે, તમારા જીવનમાં 4 ચાંદ લગાવી દે છે. ચોક્કસ ચોક્કસ. તો ખૂબ જ સુંદર રીતે વિષ્ણુ પ્રસાદજી આપે સમજાવ્યું ચૈત્રી નવરાત્રિનું મહત્વ. આમ તો વર્ષની અંદર મુખ્ય 4 નવરાત્રિ આવતી હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રિ એ આ અન્ય 3 નવરાત્રિથી કયા પ્રકારે અલગ તરી આવે છે? આ બહુ સારી વાત છે. જીવનની અંદર માણસે સુખ માટે જ બધા બલખા મારતા હોય છે. દુઃખ તો છે જ, એટલે દુઃખ લેવા જવાની જરૂર નથી, દુઃખ તો એના મેથી જ આવી ગયેલું છે. પણ સુખ લેવા જવું પડે. જ્યારે સુખ લેવા જવું પડે ને ત્યારે એના 13 પગથિયાની સીડી મૂકેલી છે. એ 13 પગથિયા ધીરે 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 તમારે ચડવા જોઈએ. જ્યારે 9 પગથિયા છે ને નવરાત્રિના છે, બરાબર સાંભળજો અને આનો ઉપયોગ કરજો. અને આ ઉપયોગ કરવાથી તમે એમ કહેશો કે જીટીપીના નિર્માણથી એક બ્રાહ્મણે કીધું હતું અને મેં એ પ્રમાણે કર્યું અને આજ મારી ચડતી છે, આજ હું ધનવાન છું, આજ હું પુત્રવાન છું, આજે મને દરેક ઠેકાણે માન, મોભો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. તો પહેલા પગથિયામાં મા કૃષ્માંડાની પૂજા કરજો.
જી એમ ધીરે ધીરે 9 પગથિયા પડી અને 9 દેવીઓની પૂજા કરજો. પછી આવશે 10મું પગથિયું, એની અંદર પૂજા કરજો તમારી કુળદેવીની. 11મા પગથિયામાં જાઓ ત્યારે વિષ્ણુ ભગવાનની પૂજા કરજો, કારણ કે એ તમને તમારા પોષણ કરનારો છે દેવ, તમને ધન ધાન્ય આપવા વાળો દેવ છે. 12મા પગથિયામાં જાઓ ને તમારી કુળદેવીની પૂજા કરજો અને 13મા પગથિયે તમારા મા બાપની પૂજા કરજો. આ 13 પગથિયા તમે ચડી ગયા તો તમારો જય જયકાર થઈ જશે, ક્યાંય જીવનમાં તમને દુઃખ નહીં રહે. કેમ? કારણ કે પહેલી તમને શૈલપુત્રીએ તમને આશીર્વાદ આપ્યા અને છેલ્લે તમારા મા બાપે આશીર્વાદ આપ્યા. અને જ્યારે મા બાપને તમે ભજો ને, જ્યાં મા બાપની સેવા કરો ને, જ્યારે મા બાપને તમે સારી રીતે માન મોભાથી રાખો ને, ત્યારે મા બાપના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નવરાત્રિ એ એક બાજુ રહેશે, એના એ 80% તમારા મા બાપના ગુણમાં જતા રહેશે. 80%નું પુણ્ય તમને એ મા બાપનું મળશે અને જે 20% વધશે ને એ આ તમારા કરેલા કર્મોનું ફળ પ્રાપ્ત થશે. એટલે ધર્મ અને કર્મ બંને સાથે કરજો. બેન ભાણેજળાઓને સારી રીતે રાખજો, કુમાસીઓને સારી રીતે રાખજો, મન મૂકીને એમને આપજો, એમની પૂજા અર્ચના કરજો, એમને વંદન કરજો. દરેક સ્ત્રી પુરુષોએ એટલું યાદ રાખવું જોઈએ કે સ્ત્રીએ પુરુષને માન આપવું જોઈએ અને પુરુષે સ્ત્રીને વિશેષ સવિશેષ, વિશેષ કરતાં સવિશેષ, મારો બરાબર શબ્દ સાંભળજો. આ શબ્દનો ઉપયોગ તમે કરજો તો તમને ઘણો ફાયદો થશે. વિશેષ નહીં પણ સવિશેષ તમે સ્ત્રીને માન આપજો. અને એ લક્ષ્મીનો અવતાર છે, એ શક્તિનો અવતાર છે, એ ચામુંડાનો અવતાર છે. ભગવાન શિવજી પણ પોતે એ નિરાકાર છે, કોઈ વસ્ત્ર નથી પહેરતા, કોઈ આહાર નથી કરતા, વિષ્ણુ પાન કરે છે, છતાંય લક્ષ્મી અને જે પાર્વતીજી છે એ એમને વરી ચૂક્યા. કેમ? કારણ કે શક્તિનો અવતાર હતા અને એ પાર્વતીના હિસાબે શંકરનો જય જયકાર થાય છે. શંકરનો જય જયકાર થાય છે શનાથી? પાર્વતીથી. કે મા ભગવતી છે અને ભગવતીએ જ્યારે એની જોડે લગ્ન કરે ને ત્યારે એ શિવજીને 4 ચાંદ લાગી ગયા. અને એના હિસાબે આપણે કહીએ છીએ કે મૃત્યુંજય મહાદેવમ તાહેમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરમે. અને આ પ્રમાણે મૃત્યુના પર વિજય આપવાવાળા એક દેવ શિવજી છે અને જોડે પાર્વતી છે, લક્ષ્મીજી છે, જોડે વિષ્ણુ ભગવાન છે, બ્રહ્મા છે અને જોડે બ્રહ્માણી છે. એક એકના જોડા છે અને આ જોડાઓની પૂજા કરો. ક્રમશ હોય છે, ગણપતિ રિદ્ધિ સિદ્ધિ હોય છે. આ પ્રમાણે તમે એની પૂજા અર્ચના કરશો ને તો તમને 4 ચાંદ લાગશે અને જીવનમાં તમને ક્યાંય એક અંશ માત્ર પણ દુઃખ નહીં રહે, એની મારી ગેરંટી છે. કેમ? કારણ કે તમે સવિસ્તર પ્રમાણે માતાજીના જે 13 પગથિયા છે ને એ 13 પગથિયા ચડીને તમે પૂજા અર્ચના કરો છો તો આ પૂજાનું ફળ છે. ચૈત્રી નવરાત્રિ કે ગમે તેવી નવરાત્રિ નથી, ઉચ્ચમાં ઉચ્ચ કોટીની જો નવરાત્રિ હોય ને તો ચૈત્રી નવરાત્રિ છે. આસો મહિનાની નવરાત્રિ, ગરબા ગાવાની, આરાધના કરવાની, પૂજા કરવાની, આરતી કરવાની, બધું જ બરાબર છે, આપણે બધું કરીએ છીએ. પણ આપણું મન ક્યાં હોય કે ક્યારે બધું જલ્દી પતી જાય અને આપણે ગરબા ગાવા જઈએ? ત્યારે ચૈત્રી નવરાત્રિમાં એવું નથી હોતું, અનુષ્ઠાન હોય છે. બહુ અનુષ્ઠાન, એક શબ્દ બરાબર યાદ રાખજો. અનુષ્ઠાન એટલે કે કોઈ પણ મંત્રની માત્રા નક્કી કરવી અને એ માત્રા નક્કી કર્યા પછી એની માળા ફેરવવી. 1.25 લાખ મંત્રના જાપ કરવા પડે અને એનો 1 દશાંશનો હોમ કરવો પડે. આજે તમે ઓમ ઐમ રીમ ક્લીમ ચાણો વિચ્ય મંત્ર લીધો અને 1.25 લાખ એના જાપ કર્યા 8 દિવસની અંદર. 8મ દિવસ સુધી તમારી પૂર્ણાહુતિ થાય, 9મના દિવસે હવન થાય અને હવન પણ કેવો, એના દશાંશ ભાગ જેટલો કરવો પડે અને એટલા મંત્રો તમારે હોમવા પડે. ત્યારે તમારી ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન પૂર્ણ થયું કહેવાય. આહાર વિહાર એની અંદર બહુ જ ધ્યાન રાખવું પડે. કારણ કે સૂર્યની સંક્રાંતિ થાય ને, કારણ કે જ્યારે ચૈત્ર મહિનાની પડવી આવે ને એ દાડે મેષ રાશિ આવે અને મેષ રાશિ છે ને એ અગ્નિ તત્વની રાશિ છે અને અગ્નિ તત્વની રાશિ એટલે ગરમ રાશિ. એટલે તમે જુઓ કે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એટલે ઝાડ ગરમી પડતી હોય. એક બાજુ ઠંડી ગઈ અને બીજી બાજુ ગરમી ચાલુ થઈ ગઈ અને એ જ પાછી મેષ રાશિની ગરમી. એ દિવસે પહેલી મેષ રાશિ જ આવે. આખા શાસ્ત્રોમાં તમે જુઓ તો પણ બધા આ જ લખાયેલું હોય છે. તો આપણે મેષ રાશિના જાતકોએ કે 12 રાશિના જાતકોએ બહુ સમજી વિચારી અને આ કર્મ કરવું જોઈએ, માતાજીની ભક્તિ કરવી જોઈએ.
ચોક્કસ ચોક્કસ ખૂબ જ સુંદર રીતે શાસ્ત્રીજીએ સમજાવ્યું કે શા માટે ચૈત્રી નવરાત્રિ બીજી 3 નવરાત્રિ અન્ય 3 નવરાત્રિથી અલગ છે. આમ તો વર્ષની અંદર મુખ્ય 4 નવરાત્રિ આવતી હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ શા માટે રહેલું હોય છે અને ચૈત્રી નવરાત્રિની અંદર પૂજા અર્ચના કયા પ્રકારે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે. શાસ્ત્રીજી, તે સાથે આપની પાસેથી તેમ પણ જાણવા માંગીશ કે ઘટ સ્થાપનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે ચૈત્રી નવરાત્રિની અંદર. એવું કહેવાય છે કે પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને પછી 9 દિવસ તે ઘડાની પૂજા અર્ચના કરવામાં આવે છે, મા અંબાની પૂજા અર્ચના કરવામાં આવે છે, માતાજીના શક્તિ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. પહેલા તો શુભ મુહૂર્ત તેનું જાણવા માંગીશ અને તેનું મહત્વ આપની પાસેથી જાણવા માંગીશ. આ બી બહુ સુંદર સવાલ છે, કારણ કે દરેકને ચૈત્રી નવરાત્રિ કરવી હોય તો એને એના પોતાના મુહૂર્ત તો નક્કી કરવા પડે કે કેટલા વાગે આપણે પૂજા અર્ચના કરવી શરૂઆત અને કેટલા વાગ્યા સુધીમાં પૂર્ણાહુતિ કરવી. આ વખતે આ ચૈત્રી નવરાત્રિમાં સવારે 6 વાગ્યાથી માંડી અને બરાબર 10:07 સુધીનો સમય છે. આ 6 વાગ્યાથી 7:10 સુધીમાં તમારે ઘટ સ્થાપન કરી દેવું જોઈએ અને તમારે જે કોઈ મંત્ર કરવો હોય એ મંત્રનો સંકલ્પ કરવો જોઈએ. કોઈ બી મંત્ર હોય, કોઈ બી માતાજી હોય, ખોડિયાર માતાનો હોય, અંબાજીનો હોય, બહુચરાજીનો હોય, ચામુંડાના હોય, કોઈ બી માતાજીનો મંત્ર હોય, એ મંત્રની માળા લઈ હાથમાં એ મંત્ર બોલી એનો સંકલ્પ કરવો જોઈએ કે હું આટલી માળા 1.25 લાખ મંત્ર મારા કરવાની શક્તિ છે તો હું 1.25 લાખ મંત્ર કરીશ. અને આ સંકલ્પમાં ક્યાંય પણ ખોડ ખાંપણ ના આવવી જોઈએ. જેટલો થાય એટલો જ સંકલ્પ કરવો, વધારાનો ન કરવો. બીજાનું જોઈ અને આપણે એના ઉપર કૂદી ન પડવું કોઈ દિવસે, કારણ કે આ માતાજી છે. તમે કરવા જશો સારું અને થઈ જશે ખોટું. એટલે બહુ સમજી વિચારીને માતાજીની ભક્તિ કરવી. માતાજી કોઈનું અહિત કરતી નથી, પણ છતાંય તમે જો સંકલ્પ કરો કે હું આટલું કરીશ એટલે કરવું જ પડે, એમાં કોઈ સવાલ નહીં. અને જો તમે માતાજીને 2 હાથ જોડીને વંદન કરીને કહો, એ માં, મારી શક્તિ અને વડાઈ પ્રમાણે હું એક બ્રાહ્મણનો દીકરો છું, હું એક ક્ષત્રિય છું, હું એક શૂદ્ર છું અને તમારી આગળ પ્રાર્થના કરું છું કે આ ચૈત્રી નવરાત્રિ મારે કરવી છે. મને ઉન્માદ છે, મને આનંદ છે અને આ કરવા માટે મને પ્રેરણા મળેલી છે અને આ પ્રેરણા મારે પૂરી કરવી છે અને મારે સુખી થવું છે. તો એમાં યથાશક્તિ યથાયોગ્ય પૂજન હું કરીશ. ત્યાં તમારે સરસ મજાની છટકવાની બારી તમને મળી જાય. અને યથાયોગ્ય કીધું એટલે યથાયોગ્ય જ થાય. તમે ગમે એટલા કરો એ તમારા માન્ય રાખે. તમે 1.25 લાખ કરવાનું કહો અને ન કરો તો વાંધો પડે, ખોટું પડે. વચન આપ્યા પછી વચન ભંગ તો થાય નહીં ને. તો પછી આપણે એમ કહીએ યથાયોગ્ય મંત્ર હું મારા 1,000, 10,000, 15,000, 20,000 તમે કરો તોય માતાજી એને માન્ય રાખે. અને સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ કર્મ કરી એકદમ ચોખ્ખા વસ્ત્રો ધારણ કરવાના, એક સરસ મજાનો પાટલો લેવાનો, એક બાજટ લેવાનું, બાજટની ઉપર સરસ મજાના ઘઉં લેવાના, એના ઉપર સ્થાપન કરી દેવાનું. એ સ્થાપનની બાજુમાં બીજો એક કપડો મૂકવાનો ગ્રીન કલરનો. જમણી બાજુ તમે લાલ મૂકજો, ડાબી બાજુ ગ્રીન કલરનો કકડો મૂકજો. લાલ કકડા ઉપર ઘઉંની અષ્ટદલ બનાવજો અને લીલા કકડા ઉપર મગ મૂકજો, લીલા મગ. એના ઉપર પણ એક સરસ મજાનું સ્વસ્તિક કરી અને એના ઉપર સરસ તાંબાનો લોટો, એની અંદર જળ ભરજો, એના ઉપર એક શ્રીફળ મૂકજો. આને ઘટ સ્થાપનની શરૂઆત કહેવાય. અને આ ઘટ સ્થાપન કર્યું એટલે એ ઘટ સ્થાપન પહેલાં લાલ કપડાના ગણપતિ છે તો પહેલી આપણે પ્રથમ સમરૂપ ગણપતિને એવા વિઘ્ન લેજો હરી. કોઈ બી કર્મ સત્કર્મ કરવું હોય ને તો પહેલાં આપણે ગણપતિની પૂજા કરવી પડે. એટલે આવું અનુષ્ઠાન કરવું હોય ને તો પહેલાં આપણે ગણપતિને યાદ કરવો પડે. અને ગણપતિને યાદ કરી ગણપતિ રિદ્ધિ સિદ્ધિની જે કંઈ મૂર્તિ હોય તો મૂર્તિને સોપારી હોય તો સોપારી, જે કંઈ હોય એ મૂકી અને એને સ્નાનાદિ કર્મ એની અંદર પણ પંચામૃત લેજો. દૂધ, દહીં, મધ, ઘી, સાકર, આ 5 અમૃત ભેગા કરી એનું પંચામૃત બનાવી અને પહેલાં ગંગા, જમુના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહી આ બધી જ નદીઓના નીરથી હે ભગવાન ગણપતિ દાદા હું તમને સ્નાન કરાવું છું. એ સ્નાનનો તમે સ્વીકાર કરજો. આ સ્નાન કર્યા પછી ધીરે ધીરે પંચામૃતની 1 ચમચી ભરી પહેલી ચમચી ગણપતિ પર અને એની 1 ચમચી રિદ્ધિને સિદ્ધિ ઉપર આવવી જોઈએ, 1 ચમચી ત્રણેય ઉપર આવવી જોઈએ. એવી 3 વાર ચડાવી દેવાની. પછી એ ચમચી નીચે મૂકી એક ફૂલ લેવાનું. એ ફૂલ ગણપતિના
ચરણોમાં મૂકી દેવાનું, એના પર એક ચમચી ભરીને પાણી મૂકી દેવાનું અને પછી એ ચમચી નીચે મૂકી એ ફૂલ હાથમાં લઈ લેવાનું. ગણપતિ આગળ ધરી અને ઊંડા સાથે સૂંઘી અને ડાબા આંખે અને કાને અડારી પાછળ મૂકી હાથ ધોઈ અને ગણપતિને આપણે લેવાના અને ગણપતિને રીધિ સિદ્ધિને સ્નાન કરાવવાનું. એ સ્નાન કરાયા પછી સરસ મજાના એક તામ્ર પાત્રની અંદર કપૂરી પાન મૂકી એની અંદર અક્ષત મૂકે પ્રતિષ્ઠાનામ સર્વદેવાન એ મંત્ર બોલી અને એની અંદર આ ત્રણેય સોપારી એટલે કે ગણપતિ અને રીધિ સિદ્ધિને મૂકી અને કંકુની તિલક કરવાનું, ચાંદલો કરવાનો. આ તિલક ચાંદલો પતી ગયા પછી અક્ષત મૂકવાના. અક્ષત મૂક્યા પછી અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર આ જે કોઈ તમારી પાસે હોય એ મૂકવાનું. વસ્ત્ર અલંકાર માટે આપણી પાસે ધોતી હોય તો મૂકવાનું, ના હોય તો નાળાશીનો ટુકડો કરી અને ગણપતિની રીધિ સિદ્ધિને સાડી પહેરાવી દેવાની. એમની આગળ સરસ મજાનો ગોળ મૂકવાનો અને ભગવાનને જમાડો કે હે ગણપતિ દાદા, યથાશક્તિ મારી શક્તિ પ્રમાણે જે અત્યારે ભોજન તમને આપું છું એ તમે એનો સહજ સ્વીકાર કરજો. રીમ પ્રાણાય સમ પ્રાણાય સમ ઉદનાય સમ સમણાય આ રીતે તમારે ભગવાન ગણપતિને જમાડવાના. એક બાજુ ઘીનો દીવો અને એક બાજુ તેલનો દીવા, 2 દીવા કરવાના. એક દીવો તમારે અખંડ રાખવાનો. એ દીપનારાયણની પણ પૂજા કરવાની કે દીપસ જ્યોતિ નમસ્કાર. હે દીપનારાયણ, તમારી જેવી જ્યોત જલતી રહે એવી સદાય મારા કુળની જ્યોત જલતી રહે. એ રીતે તમારા ઘટ સ્થાપનની પૂજા કરવા માટે આ પહેલા દેવની પૂજા કરી. પછી આપણે આવ્યા દીપનારાયણની પૂજા. એ પહેલાં આપણે આસનની પૂજા કરવી પડે, પૃથ્વીની પૂજા કરવી પડે. કારણ કે જે આસન પર બેસીએ એને પણ શુદ્ધ કરવું પડે. એટલે આપણે આસનને શુદ્ધ કરી અને એના પર બેસી એને પૂજા કરવાની. પછી આવી આપણું જે ઘટ સ્થાપન છે ને જે એ બરાબર એને એક સરસ મજાનો લોટો ઉડકેલો હોય, સાફ કરેલો હોય અથવા તો નવો હોય એને ધોઈ એની અંદર બહુ જળ સારું ભગવાનના નામ દઈને એટલે કે ગંગા, જમુના, સરસ્વતીના નામ દઈને જળ અંદર ભરી દેવાનું. એની અંદર કંકુના છાંટા નાખવાના, 2 દાણા અક્ષત નાખવાના અને લાલ ફૂલ નાખી અને એને વંદન કરવાના કે જે આ કળશની અંદર પાણી સમાયું છે એવું આ મારા શરીરની અંદર પાણી સમાય રહે. આ કળશની અંદર મેં જે કંકુના છાંટા નાખ્યા છે અને જેવા એ કંકુના છાંટા આ પાણીને, આ જળને એટલા બધા સુશોભિત બનાવે છે, એ રીતે લાલ બનાવે છે, એ રીતે મારા જીવનને પણ લાલ બનાવે. હે માં, આ મારા હાથમાં અક્ષત છે, એ અક્ષતનું અંદર કંકુ એ નાખું છું કળશની અંદર અને જેવા કળશની અંદર એ અક્ષત પડે ને એવા તરતાઓને છૂટા પડી ગયેલા હોય એવી રીતે હે માં, હંમેશ માટે હું બધાથી છૂટો પડી ગયેલો છું તો મને તું બધાની સાથે ભેગો કરજે, સમન્વય કરાવજે, સંયુક્ત કુટુંબ મને રાખજે. હે મા ભગવતી, આવી મારી પ્રાર્થના છે. પછી લેવાનું શ્રીફળ અને શ્રીફળમાં હાથમાં લઈ અને એનું બરાબર સ્વસ્તિક બનાવવાનું. પહેલાં સ્વસ્તિક બનાવી એના 4 ચાંદલા કરી અને હાથમાં શ્રીફળ પકડી અને ધર્મપત્નીના હાથે હાથ અડાડી અને એની અંદર એ કળશની અંદર પધરાવી દેવાનું. એની 4 બાજુ મંડપ બનાવવા માટે કપૂરી પાન 4 બાજુ મૂકવાના અને આ રીતે એના અક્ષત મૂકી એની પૂજા કરી અને એની પ્રાર્થના કરવાની કે હે માં, હું આની અંદર 33 કોટી દેવતાઓ, 9 ગ્રહ દેવતાઓ, 64 જોગણી આ બધાનો આની અંદર તમારો સમાવેશ કરું છું અને આ પુણ્ય વાચન કળશ આજે મેં આજે પ્રતિપદા એક આ ચૈત્રી નવરાત્રિ છે અને નવરાત્રિના પહેલા દિવસે આ માતાજીનું સ્થાપન કરું છું, ઘટ સ્થાપન કરું છું. તો હે માં, આ ઘટ સ્થાપનનું પુણ્ય મને હંમેશા અવિરતપણે મને મળતું રહે. અને માને પ્રાર્થના કરવાની, હે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મારી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરજો. જુઓ, એની અંદર પણ એક રીત છે. હાથ જોડ્યા પહેલે આ આંગળીઓને અડાડી દેવાની, આની અંદર તમારે ફૂલ મૂકવાના અને એ રીતે મહા ભગવતીને પ્રાર્થના કરવાની કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. અને એ આ ફૂલ છે ને એ મારાના એ પર મૂકી દેવાના, ચડાવી દેવાના. બીજા લેવાના ફૂલ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમ. એ મહાલક્ષ્મી, આ તમને હું આ એક ફૂલ અર્પણ કરું છું જેનો સ્વીકાર કરી અને આ ફૂલને હંમેશ માટે રાજી રાખજો. પછી આવ્યું અંગૂઠા અને આંગળીનું ફૂલ આવશે. તો એ માતાજીને એ ફૂલ ચડાવતી વખતે કહેવાનું યા દેવી સર્વભૂતેષુ ચામુંડા રૂપેણ શક્તિતા. હે નમસ્તસ્ય નમસ્તસ્ય નમ. હે ચામુંડામાં, અમારા પરિવારની, અમારા કુળની, અમારા કુટુંબની તમે રક્ષા કરજો. એમ કરીને ફૂલ ચડાવી દેવાનું. આ 3 ફૂલ તમે ચડાવી દીધા, માતાજી ખૂબ રાજી રહેશે. સરસ મજાનો ગજરો લાવવાનો, એના ઉપર સરસ મજાનો વેટી દેવાનો, એક સરસ મજાનો ગુલાબનો હાર લાવવાનો, એ એના પર ચડાવી દેવાનો અને પછી અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર પર ચડાવી દેવાનું.
જી, ચોક્કસ, માતાજીને ચોક્કસ. નૈવેદ્ય આપવાનું. નૈવેદ્ય પણ કેવા 2 પ્રકારના આપવાના. સરસ મજાની એક સરસ સુખડી બનાવવાની અને બીજી સરસ લાપસી બનાવવાની. આ સુખડી અને લાપસીનું બંનેનું નૈવેદ્ય એ માતાજીને ધરાવવાનું. ફળ મૂક્યું હોય તો ફળ બી ધરાવવાનું અને માતાજીને ધરાઈ સરસ ચોક્કસ. મજાના પાણી જળ મૂકવાનું અને જળ પણ પીવડાવવાનું અને આ રીતે માતાજીની પૂજા અર્ચના કરવાની આપણે. ચોક્કસ, ચોક્કસ. શાસ્ત્રીજી, સમયના અભાવના કારણે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે, પરંતુ રજા લેતા પહેલા દર્શક મિત્રોને જણાવી દેવા માંગીશ કે ખૂબ જ સુંદર રીતે શાસ્ત્રીજી ચૈત્રી નવરાત્રિનું મહત્વ, ગઢ સ્થાપન, શુભ મુહૂર્ત, તેનું મહત્વ, તે દરેકે દરેક બાબત વિશે ચર્ચા કરીને શાસ્ત્રીજી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ ચૈત્રી નવરાત્રિમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.